આ વિડીયોમાં તમે ખાસ જોવાના છો બીએ વિષયનો માસ્ટર પ્લાન. કોમર્સના વિદ્યાર્થીઓને સૌથી વધુ ડર લાગતો હોય તે બીએ વિષય છે કે બીએ વિષયમાં સર એટલા બધા મુદ્દાઓ છે કે કરોળિયાની જાળું જેવું હોય એવા જાળામાં જાણે અમે મુદ્દાની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ. 12 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરોની તૈયારી પહેલા કરવી જોઈએ? બીએ વિષયમાં 90+ નહીં દીકરા, બીએ વિષયમાં આપણે 100 માંથી 100 માર્ક્સ લાવીને બતાવવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે શું જણાવવાનો છું આ વિડીયોના મારફતે એ તમે ખાલી 5 થી 10 કે 15 સેકન્ડમાં જાણી લેશો ને એટલે આખો વિડીયો તમે જોવાના છો, એ ગેરંટી મારી. તો પહેલી 15 સેકન્ડ વિદ્યાર્થી મિત્રો તમારા માટે. આ વિડીયોમાં તમે ખાસ જોવાના છો બીએ વિષયનો માસ્ટર પ્લાન. કોમર્સના વિદ્યાર્થીઓને સૌથી વધુ ડર લાગતો હોય તે બીએ વિષય છે. વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોએ ભેગા મળીને માહોલ એવો બનાવી દીધો છે કે કોમર્સનો બીએ વિષય અઘરો છે. ખરેખર બીએ વિષય અઘરો નથી, ઈઝી છે. કેવી રીતે તૈયારી કરવી અને 90+ માર્ક્સ બીએ વિષયમાં કેવી રીતે લાવી શકાય, બોર્ડનો તો રેકોર્ડ છે. ગયા અને આગળના વર્ષે બાળકો સૌથી વધુ 100 માંથી 100 માર્ક્સ હોય તો બીએ વિષયમાં આપેલા છે. તો આવા અવ્વલ કક્ષાના રેકોર્ડ બનાવવા માટે બીએ વિષયમાં 90+ લાવવા માટે હું તમને આજે કહેવાનો છું સમગ્ર ધોરણ 12 કોમર્સના ચેપ્ટરો કેવી રીતે તૈયાર કરવા તેનો માસ્ટર પ્લાન આપીશ. પેપર કેવી રીતે લખવા તેનો તમને માસ્ટર પ્લાન આપીશ. અચ્છા, શેમાંથી તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, આ તમામ પ્રકારનો માસ્ટર પ્લાન તમને આ વિડીયોમાંથી મળવાનો છે. તો જેટલા પણ દીકરા દીકરીઓ જોડાઈ ગયા છે એ મહેરબાની કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો તમને 100% સફળતા અપાવશે, 100% તમને ફાયદાકારક નીવડશે. તમારા જે પ્રશ્નો છે બીએ વિષયના સૌથી મોટામાં મોટા પ્રશ્નો શું છે ભાઈ? કે બીએ વિષય સંપૂર્ણ 100% 100% થિયરિકલ વિષય છે. બીજો સૌથી મોટો પ્રશ્ન શું છે? નથી એમાં કોઈ ચિત્રો આવતા કે નથી કોઈ 1-2 સિવાય આકૃતિ આવતી. ત્રીજો મોટામાં મોટો પ્રશ્ન એ છે કે બીએ વિષયમાં સર એટલા બધા મુદ્દાઓ છે કે કરોળિયાની જાળું જેવું હોય એવા જાળામાં જાણે અમે મુદ્દાની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ. તો દીકરાઓ, આ બધા તમારા મિથ છે, આ બધી તમારી માન્યતાઓ છે. આ બધી માન્યતાઓને દૂર કરશું અને બીએ વિષયને સરળ બનાવીને કેવી રીતે એમાં 90+ માર્ક્સ લાવી શકાય, કેવી રીતે મુદ્દાની માયાજાળને તોડીને મુદ્દા યાદ રાખીને વ્યવસ્થિત બીએ નું પેપર લખી શકાય, કેવી રીતે પેપરનું પ્રેઝન્ટેશન જોરદાર બનાવી શકીએ કે જેથી કરીને પેપર ચેકર આપણને અતિ બેસ્ટ માર્ક્સ આપે, અને કેવી રીતે વર્ષ દરમિયાન 12 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરોની તૈયારી પહેલા કરવી જોઈએ, 5 ગુણના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી વારંવાર પૂછાય છે, કયા 3 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન કેવી રીતે તૈયાર કરવા જોઈએ, એ તમને આજે આ સંપૂર્ણ વિડીયોમાં મળી જવાનું છે. હજુ વર્ષની શરૂઆત થઈ છે, શરૂઆતથી જો આપણે આ વિડીયો જોઈ લીધો તો આપણું બીએ ખરેખર પાવરફુલ થશે, એમાં શંકાને દીકરાઓ કોઈ સ્થાન નથી. તો આજે હું તમને આપવા જઈ રહ્યો છું સરસ મજાની બીએ વિષયનો માસ્ટર પ્લાન. અને દીકરાઓ, માસ્ટર પ્લાન છે, આ માસ્ટર પ્લાન તમારે આખું વર્ષ ફોલો કરવાનો છે. કેવી રીતે અહીંયા કામ કરવાના છીએ A to Z માહિતી હું તમને અહીંયા બતાવવાનો છું. બરાબર છે? ચાલો, તો સૌથી પહેલા આપણે આગળ વધીએ. સૌથી પહેલો દરેક વિદ્યાર્થી મિત્રનો મોટામાં મોટો પ્રશ્ન કે સર બીએ વિષયમાં 90+ માર્ક્સ લાવવાને એ આ ટાર્ગેટને નિશાન સાધવા જેટલું કઠિન છે એવું માન્યતા છે દીકરા, પણ ખરેખર કઠિન નથી. બીએ વિષયમાં 90+ નહીં દીકરા, બીએ વિષયમાં આપણે 100 માંથી 100 માર્ક્સ લાવીને બતાવવાના છે. અચ્છા, 100 માંથી 100 કે 90+ માર્ક્સ લાવવા હોય તો આપણે કેવી રીતે અને કઈ બાબતની તૈયારીઓની ધ્યાન રાખવી પડે એ પહેલા આપણે સમજવું પડે. તો સૌથી પહેલા બાળકો, હું જો તમારી સાથે ચર્ચા કરું તો બીએ વિષયમાં સૌથી પહેલા તમારે ખાસ બાળકો ધ્યાન રાખવું પડે કે થ્રુ આઉટ ધ યર, વર્ષની શરૂઆતથી જ ડેઈલી દરરોજનું ચલાવેલું દરરોજ તમારે વાંચવાનું છે. આજે સમજો કે મેં કોઈ ટોપિક ચલાવ્યો છે કે ભાઈ સંચાલનના લક્ષણો અથવા સંચાલનનું સ્વરૂપ, બરાબર? તો એ ટોપિકને આજે ને આજે ઘરે જઈને તમારે વાગોળીને રેડી કરી નાખવાનું છે. બીજું ખાસ ધ્યાન શું રાખવાનું છે બાળકો? બીએ વિષયમાં જો સૌથી મહત્વનું હોય ને, યાદ નથી રહેતું તો એ છે મુદ્દા.
અને સૌથી ચેલેન્જિંગ કહી દો બાળકો, જે યાદ નથી રહેતું એને જો તમે યાદ રાખશો ને તો તમારો કોન્ફિડન્સ પણ વધશે, અને એક વખત તમે મુદ્દા લખશો એટલે મુદ્દાની અંદરનું જે લખાણ છે, મુદ્દાની અંદરનું જે લખાણ છે તે તમે મૌલિકતાથી લખી શકો છો, મૌલિકતાથી લખી શકો છો. બરાબર. તો આ રીતે બાળકો તમે સૌથી પહેલા ઈ મગજમાં ફિટ કરો, વારંવાર તમારા મગજને એવી સૂચના આપો કે BA વિષય અઘરો નથી, એક સ્ટ્રેટેજીથી આપણે કામ કરશું. અને 90+ માર્ક્સ લાવવા છે તો શું કરી શકાય, જો આના પછીની દરેક સ્લાઇડમાં હું તમને 1 by 1 બતાવતો જાય. જો ભાઈ એમને 90% આવતા નથી, પહેલા તો જોઈએ આપણી પાસે એક મજબૂત શિક્ષકોની ટીમ, બીજું આપણી મજબૂત 100માંથી 100 માર્ક્સ લાવવાની તૈયારી. ઘણીવાર કેવું થાય કે આપણી પાસે શિક્ષકો સારા હોય, મતલબ જબરજસ્ત ભણાવતા હોય, જબરજસ્ત યાદ કરાવવાના પ્રયત્નો કરતા હોય, પણ આપણે ઘરે બેસીને કંઈ ન કરતા હોય તો એનો મતલબ નથી. અને ઘણી વખત આપણે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, સામે આપણી પાસે એવું કોઈ મટીરિયલ નથી કે એવું કોઈ કન્ટેન્ટ નથી કે જેથી આપણે જોરદાર અને જબરજસ્ત તૈયારી કરી શકીએ. તો 1 by 1 આપણે આગળ વધીએ, કેવી રીતે આપણે આમાં કામ કરવાનું છે. જો સૌથી પહેલા બાળકો આપણે 12 ચેપ્ટરની સ્માર્ટ માઇક્રો તૈયારી કરી લેવી જોઈએ. જો હું તમને સિમ્પલ મસ્ત મજાના લોજિક સમજાવડું. 12 ચેપ્ટર છે, એમાં સૌથી પહેલું જે આપણું ચેપ્ટર છે એ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. સમજો, સૌથી પહેલું ચેપ્ટર કયું છે બાળકો? સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 પર જો આપણે જઈએ તો 2 નંબરનું જે ચેપ્ટર છે તે નંબર 2 ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ, હું તમને અમુક ડિટેલમાં સમજાવું એટલે તમને આઈડિયા આવશે કેવી રીતે તૈયારી કરાય. 5, 6, 7 ચેપ્ટર લખીને તમને બતાવું કઈ રીતે કામ કરે. ચેપ્ટર નંબર 3 છે આયોજન. હવે અહીંયાથી છે ને બાળકો સંચાલનની પ્રક્રિયા શરૂ થાય છે. ચેપ્ટર નંબર 4 છે વ્યવસ્થા તંત્ર. પછી ચેપ્ટર નંબર 5 આપણે લઈએ કર્મચારી વ્યવસ્થા. ચેપ્ટર નંબર 6 આપણે લઈએ દોરવણી. બરાબર. આવી રીતે બાળકો ટોટલ આપણા 12 ચેપ્ટરો છે. હવે સમજાવું તમને કેમ, કઈ રીતે તમને સમજાવવાનો છું. જો તમે બાળકો પહેલું ચેપ્ટર જ્યારે ભણો છો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, હવે કઈ રીતે ડિટેલમાં ભણવાનું છે પહેલા તમને એ કહું. બરાબર. પછી હું તમને એ કહું કે હવે તમારે ધ્યાન શું રાખવાનું છે, અને પછી હું તમને કહીશ કે ક્યાં અને કેવી રીતે ભણાય. હવે સૌથી પહેલા તમને જે હું સમજાવવા જઈ રહ્યો છું, હું તમને સંચાલનનો અર્થ સમજાવું. તો ઘણા વિદ્યાર્થીઓને એક જ અર્થ મોઢે કરે છે કે ઓડોનલ અને કુંતજના મતે. સમજો, ઓડોનલ અને કુંતજના મતે. તો ઓડોનલ અને કુંતજ 2 સંચાલન શાસ્ત્રીઓ છે, અને ઓડોનલ અને કુંતજના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. હવે હું તમને બીજી વ્યાખ્યા શીખવાડીશ લિવિંગસ્ટનના મતે, કે ઓછામાં ઓછા ખર્ચે અને સમય ઉપલબ્ધ સાધનોનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને ધંધાકીય એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરી શકાય. બરાબર. અને ડોક્ટર જ્યોર્જા ટેરીના મતે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે મેન મશીન મટીરિયલ મની મેથડ અને માર્કેટનું આયોજન અને અંકુશ કરવાનું કાર્ય કરે છે, જે માનવ પ્રયત્નોને માર્ગદર્શન, સંકલન અને દોરવણી પૂરી પાડે છે અને ધંધાકીય એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. એને કહેવાય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ દરેક ચેપ્ટરને ખૂબ ડિટેલમાં ભણવાના છે. હાલો, પહેલા હું તમને ડિટેલમાં ભણવાના છે એના માટે એક સરસ મજાનો સુઝાવ આપી દઉં કે બાળકો, વિદ્યાકુલ તમે જે જોડાયા છો ને, આ ટ્રસ્ટ છે, આ ભરોસો છે, આ ગુજરાતના નહીં ભારતના હજારો વિદ્યાર્થીઓનો ભરોસો છે. વિદ્યાકુલ કોઈ નાનું નામ નથી દીકરાઓ, આ ભરોસાનું સૌથી મોટું નામ છે, જે માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાત, યુપી, બિહાર, રાજસ્થાન બધે જ કાર્યરત છે. ડોમેસ્ટિક ભાષામાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં સૌથી ક્વોલિટી બેઝ એજ્યુકેશન પ્લેટફોર્મ છે વિદ્યાકુલ. અને દીકરાઓ, હજારોની સંખ્યામાં વિદ્યાકુલમાં આ ટોપર બેચમાં
કોમર્સમાં ભણવા માટે વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. ખાસ કરીને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે બોર્ડનું વર્ષ અગત્યનું હોય છે, કારણ કે 12 કોમર્સની ટકાવારીના બેઝ ઉપર જ તમને સારી કોલેજમાં એડમિશન મળવાનું છે. તો દીકરાઓ, આ વિદ્યાકુલનો ટોપર બેચ શરૂ થઈ ગયો છે. જો હજુ આપણે એડમિશન નથી લીધું તો એડમિશનની પ્રોસેસ શરૂ છે અને તમારે નવું કાંઈ નથી કરવાનું. માત્ર ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. શું કરવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. અથવા તમે સમજો કે અટવાઈ જાવ છો તો 99244, જો અહીંયા લખી દઉં છું, 99244 45,400 પર કોલ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને જે સ્ટ્રેટેજી સમજાવું છું, હું જ તમને બીએ વિશે ભણાવવાનો છું. આ એક ચેપ્ટર જે તમને અહીંયા બતાવી રહ્યો છું, આ બધા જ ચેપ્ટર ખૂબ ડિટેલમાં ઊંડાણપૂર્વક તમને અહીંથી ભણવા મળવાના છે, ઓનલાઈન લાઈવ લેક્ચરના માધ્યમથી. અને આ લેક્ચર વળી પાછા બધા રેકોર્ડેડ પણ હશે. એની ટાઈમ તમે જોઈ શકો છો અને રિવિઝન કરી શકો છો. હવે જો તમારે બાળકો 100 માંથી 100 માર્ક્સ લાવો એટલે સૌથી પહેલા તમારી પાસે બ્લુપ્રિન્ટ મેપિંગ હોવું જોઈએ. હવે પ્રશ્ન થાય, સર બ્લુપ્રિન્ટ મેપિંગ એટલે શું? એટલે તમને ખબર હોવી જોઈએ કે આપણું જે બોર્ડનું પેપર છે એ 5 વિભાગોનું બનેલું છે. જેમ કે વિભાગ A, જેમાં આવશે MCQ, વિભાગ B, જેમાં આવશે શોર્ટ ક્વેશ્ચન્સ, વિભાગ C, જેમાં આવશે બાળકો 2 ગુણના પ્રશ્નો, પછી આવશે દીકરાઓ વિભાગ D, 3 ગુણના પ્રશ્નો, અને વિભાગ E, 5 ગુણના પ્રશ્નો. હવે તમને છે ને દીકરાઓ પહેલા એ ખબર હોવી જોઈએ કે કયા વિભાગ પહેલા તૈયારી કરાય. યાદ રાખજો બાળકો, 5 ગુણના પ્રશ્નો જે ચેપ્ટરમાંથી પૂછાય છે ને એ ચેપ્ટરની તૈયારી સૌથી પહેલા કરાય. જો હું તમને ઉદાહરણ આપું તો પહેલું જે ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, ત્યાર પછી હું વાત કરું આયોજન, ત્યાર પછી હું વાત કરું વ્યવસ્થા તંત્ર, ફરીથી લખી દઈએ આપણે, બરાબર? ચાલો, અહીંયા હું લખું છું ચોથું ચેપ્ટર વ્યવસ્થા તંત્ર, બરાબર? તમારે ખાલી આ ચેપ્ટર ઉપર હાઇલાઇટ થવાનું છે. પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, નંબર 3 આયોજન, નંબર 5 કર્મચારી વ્યવસ્થા અને નંબર 6 દોરવણી. અને હજુ એક ચેપ્ટર છે બાળકો, ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. જો આ 5 ચેપ્ટર તમે પ્રોપર કરી નાખો, દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 5 ગુણનો પ્રશ્ન આ 5 ચેપ્ટરોમાંથી પૂછાય છે. અને આ 5 ચેપ્ટરોની ખાસિયત એ છે બાળકો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સમજવામાં મસ્ત મજાના ચેપ્ટર છે. અને એમાંય વિદ્યાકુલમાં જો તમે જોડાઈ ગયા ને પછી જે ઊંડાણપૂર્વક તમે અહીંયા સમજવાના છો એનું લેવલ જ અલગ હશે, બરાબર? તો હવે સ્ટ્રેટેજી તમારે શું વાપરવાની છે? 5 ગુણના પ્રશ્નો પહેલા કરે. અને એનો મતલબ એવો થયો કે તમારે પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 6થું ચેપ્ટર અને 11મું ચેપ્ટર, આ 5 ચેપ્ટર પહેલા વાંચવાના. શું કામ? તમે 5 ગુણના પ્રશ્નો વાંચો ને એટલે 3 ગુણ, 2 ગુણ અને 1 ગુણના પ્રશ્નો તમને બોનસમાં મળે. કેવી રીતે? 5 ગુણનો પ્રશ્ન સમજો, 1.5 પેજનો પ્રશ્ન તમે વાંચો, તેમાં નાના બચોલિયા જેવા પ્રશ્નો હોય, એ તો તમારે એમાંય 5 ગુણના પ્રશ્નોની સાથે મોઢે થઈ જાય. એટલે પહેલી સ્ટ્રેટેજી તમારે આ વાપરવાની છે. બીજું, ગોખણ પટ્ટીથી દૂર થઈ કન્સેપ્ટ પર ધ્યાન આપો. જો હવે પ્રોબ્લેમ શું આવે છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કે સર મારે 90+ BA વિષયમાં માર્ક્સ લાવવા છે પણ આવતા નથી. અને સર હું એટલું બધું BA નું વાંચન કરું છું પણ યાદ રહેતું નથી. યાદ એટલા માટે નથી રહેતું કારણ કે તમે સહજ માત્ર ગોખણપટ્ટી કરો છો. જો ગોખણપટ્ટી નથી કરવી તો હજુ તમારી પાસે રામબાણ ઈલાજ છે. વિદ્યાકુલની ટોપર બેચની જે ટીમ છે, આ સ્ટ્રોંગ ટીમ છે બાળકો. આજે સુરત જેવા વિસ્તારમાં, મોટા વરાછા જેવા I5 વિસ્તારમાં અમે ઓફલાઈન સેન્ટર શરૂ કરીને જો સફળતા હાંસલ કરી રહ્યા હોય, બરાબર, તો ક્યારે લોકો ઓફલાઈન સેન્ટરમાં પણ આવે છે? કારણ કે એને વિદ્યાકુલ ઉપર ટ્રસ્ટ છે, પૂરેપૂરો ભરોસો છે. તો આ ભરોસો બાળકો તમે અફોર્ડેબલ પ્રાઇસમાં, તમે સમજો કે આઉટ ઓફ સુરત ગમે ત્યાં રહેતા હોય તો સ્વાભાવિક છે કે તમે સુરત ઓફલાઈન સેન્ટર અમારી પાસે ભણવા ન આવી શકો, પણ આપણી પાસે ઓનલાઈનની આટલી મોટી ફેસિલિટી છે. હજુ હું તમને એનાય ફાયદા સમજાવીશ. અને આ વિડીયો શક્ય હોય તો તમારા પેરેન્ટ્સ સાથે બેસીને જોજો, તેમને આઈડિયા આવશે કે જો ફોનનો
મોબાઈલ ફોનનો સદુપયોગ કરવામાં આવે તો આ ટેકનોલોજી આપણી જિંદગી બદલી શકે એમ છે. બરાબર. તો બાળકો, તમામ કોન્સેપ્ટ ડિટેલમાં ભણવા માટે તમારે ટોપર બેચમાં જોડાઈ જવાનું છે. ત્રીજું, રિવિઝન સાયકલ. યાદ રાખજો, સફળતાનું સૌથી મોટું રામબાણ ઈલાજ હોય ને તો એ છે રિવિઝનની સાયકલ. જો ભાઈ, લર્નિંગ વન ટાઈમ હોય, એમ સમજો કે 2 ટાઈમ્સ હોય. ઘણી વખત એવું થાય કે ભાઈ અમે વિદ્યાકુલમાં એકવાર ભણાવવાના હોય, લાઈવ લેક્ચર તમે ભણી લીધો, પછી ક્યારેક એમ થાય થોડુંક ભૂલાઈ ગયું છે, લાઈવ રેકોર્ડેડ લેક્ચર જોઈને હું રિવિઝન કરી લો, તો લર્નિંગ 2 ટાઈમ્સ થયું. પણ સાહેબ, રિવિઝનની સાયકલ તો વારંવાર થવી જોઈએ. તમારા શેડ્યુલમાં અઠવાડિયામાં 2 રિવિઝન હોવા જોઈએ. પહેલું રિવિઝન સોમ અને મંગળવારે થયેલા કાર્યનું રિવિઝન બુધવારે થવું જોઈએ. ગુરુ અને શુક્રવારે થયેલા કાર્યનું રિવિઝન શનિવારે થવું જોઈએ. અને આખા અઠવાડિયાના થયેલા કાર્યનું રિવિઝન રવિવારે થવું જોઈએ. આવી રીતે 4 અઠવાડિયા જાય પછીનો જે રવિવાર આવે એને સ્ટ્રોંગ રવિવાર સમજીને આખા મહિનાનું પ્રોપર રિવિઝન કરો. સાહેબ, દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમારા માર્ક્સને આવતા રોકી શકે, પણ આ લેવલનું તમારું રિવિઝનનું પ્લાનિંગ હોવું જોઈએ. અને ત્યાર પછી આવે માઇક્રો ટ્રેકિંગ સિસ્ટમ. માઇક્રો ટ્રેકિંગ સિસ્ટમ એટલે તમને ખબર હોવી જોઈએ બાળકો, ટ્રેકિંગ કરવું એટલે ટ્રેક કરવું. તમે જ્યારે જે પોઈન્ટ વાંચો છો એમાંથી કયા પ્રશ્નો આઈએમપી છે, કયા ટોપિકમાંથી શું પૂછાવા લાયક છે, બરાબર, એ તમને ખબર હોવી જોઈએ. હા, તમે જો વિદ્યાકુલમાં ભણવાના છો, ટોપર બેચમાં ભણવાના છો, તો આ ચિંતાથી તમારે મુક્ત થઈ જવાનું છે. કારણ કે આખી માઇક્રો ટ્રેકિંગ સિસ્ટમ હું તમને આપવાનો છું, બરાબર. પણ માઇક્રો ટ્રેકિંગ સિસ્ટમ જો તમારી પાસે હશે ને તો ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. પછી આપણે વાત કરીએ બાળકો, સફળતા માટેની શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી. સમજો કે મારામાં યુદ્ધ લડવાની સારામાં સારી અતિ બેસ્ટ સ્કિલ છે, બહુ સારી રીતે યુદ્ધ લડી શકું છું, પણ હથિયાર હોય ને તો. બસ, વિદ્યાર્થી મિત્રોનો આ જ પ્રોબ્લેમ છે બાળકો. સફળતા માટેનો સૌથી શ્રેષ્ઠ સામગ્રી હોય ને તો એ છે તમારું પાઠ્યપુસ્તક. આ યાદ રાખજો, તમારું પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક. હવે બાળકો, ટેક્સ્ટ બુક તો આખા ગુજરાતના બધા બાળકો પાસે છે, તમારી પાસે હશે. અને ટેક્સ્ટ બુકમાંથી જ બોર્ડનું પેપર આવશે, એ ફાઇનલ છે. બોર્ડનું પેપર શેમાંથી આવશે? ટેક્સ્ટ બુકમાંથી જ બોર્ડનું પેપર આવશે. પણ બાળકો, ટેક્સ્ટ બુકની ભાષા છે ને એ થોડીક ઓથેન્ટિક ભાષા હોય. એવી ભાષા ટેક્સ્ટ બુકમાં વાપરેલી હોય, રફ, મતલબ મૌલિક ભાષા ટેક્સ્ટ બુકમાં ના હોય. સમજ, મૌલિક ભાષા ટેક્સ્ટ બુકમાં હોય નહીં. એવી ભાષા ડોમેસ્ટિક ના હોય કે જે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય. ટેક્સ્ટ બુકમાં, પાઠ્યપુસ્તકમાં એવી ભાષા હોય કે જેને સમજવા માટે ખૂબ લાંબો એવો સમયગાળો આપવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અભ્યાસ સામગ્રીમાં ટેક્સ્ટ બુકની સાથે સાથે, જો અહીંયા પ્લસ પોઈન્ટ તમારો કહું છું, આ તમારો પ્લસ પોઈન્ટ છે. ગુજરાતના બાળકોનો આ પ્લસ પોઈન્ટ છે, યાદ રાખજો. આ ગુજરાતના બાળકોનો પ્લસ પોઈન્ટ છે. ગુજરાતના બાળકો માટેનો પ્લસ પોઈન્ટ છે યુથ સ્વયં પબ્લિકેશન. સમજ, યુથ સ્વયં પબ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખાલી BA ની જ બુક શો કરી છે. BA ની સાથે સાથે ઇકોનોમિક્સ છે, ઇંગ્લિશ છે, અકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક છે અને SPCC ની પણ મટીરિયલ બુક અવેલેબલ છે. અને બાળકો, આ બુક જો તમારે મંગાવી હોય તો મંગાવી લો. હું ખાસિયત પછી કહું, પહેલા મંગાવવાની પ્રોસેસ કરજો, કારણ કે આ બુકની ખાસિયત હોય ને તો જ હું તમને જાણ કરું છું. 97 12 44 45 48, જો અહીંયા લખું છું, 97 12 44 45 48 અથવા 97 12 44 45 49. આ નંબર પર આજે ને આજે કોલ કરીને આ આખા મટીરિયલનો સેટ મંગાવી લ્યો. કારણ કે આ છે તમારા બોર્ડની પરીક્ષાના યુદ્ધલક્ષી સામગ્રી. બાળકો, જંગ છે ને ખાલી સ્કિલ આપણી પાસે છે એનાથી નથી જીતાતી. તમે આખું વર્ષ તનતોડ મહેનત કરશો, પણ લખવું કેવી રીતે, યાદ કેવી રીતે રાખવું, કયું મટીરિયલ વાંચવું એ તમને ખબર ન હોય, એનો કોઈ મતલબ નથી. સાહેબ, તમે કોલેજમાં જશો ને તો રેફરન્સ બુક આવશે. આ તમારી રેફરન્સ બુક છે, યાદ રાખજો. આ રેફરન્સ બુક છે દીકરો. આ બુકમાં ખૂબ જ સરળ ભાષામાં ટેક્સ્ટ બુકના કન્ટેન્ટની સમજૂતી આપેલી છે. બીજું,
ટેક્સ્ટ બુકના કન્ટેન્ટની સાથે સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ આપેલા છે. અને જો આ લેવલની તૈયારી કરવામાં આવે ને સાહેબ, તો BA વિષયમાં 90+ માર્ક્સ આવે. બીજું, આપણી પાસે બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર હોવા જોઈએ. અને જેમ 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 વિષય ચેપ્ટર ચાલતા જાય, છેલ્લા 5 વર્ષના પેપરમાંથી ચેપ્ટર વાઇઝ પ્રશ્નો શોધીને ટીક કરીને મોઢે કરતું જવું પડે. જો આટલી તમારી પાસે સામગ્રી હશે ને, તો તમે BAમાં આરામથી 90+ માર્ક્સ કવર કરી શકશો. આરામથી, રમતા. રેડી? શું યાદ રાખવાનું છે? પાઠ્યપુસ્તક એ જ તમારી ભગવદ્ ગીતા છે. પણ પાઠ્યપુસ્તકની ભાષાને જો સરળતાથી સમજવી હોય તો યુથ સ્વયં પબ્લિકેશનનો આખું મટીરિયલનો સેટ, અને એની સાથે બાળકો તમને 6 ચોપડા ફૂલ સ્કેપના ફ્રીમાં મળવાના છે. તમે માત્ર ને માત્ર આ નંબર પર કોલ કરીને ઓર્ડર લખાવી દો, તમારું કામ થઈ જશે ને. આ બુક છે ને, પછી હું કોક લે, હું ચેક કરીશ, તપાસીશ, એમ ન હોય દીકરા. આ વર્ષની શરૂઆતથી આપણી પાસે હોવી જોઈએ, કારણ કે આ મટીરિયલ છે. આમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, MCQ, શોર્ટ ક્વેશ્ચન બધું તમને મળી જાય. અને BAની સૌથી મોટી ખાસિયત વિધાન સમજાવો. આખી ટેક્સ્ટ બુકમાં વિધાન સમજાવો અલગથી ક્યાંય આપેલું નથી ભાઈ. તો એ અમે અલગથી આ બુકમાં એડ કરેલું છે, જે તમને વાંચવામાં સરળતા રહેશે. ત્યાર પછી પેપર પ્રેઝન્ટેશન ખૂબ મહેનત કરી લીધી છે. ખૂબ મહેનત કરીશ, બધું જ આવડે છે, છતાં માર્ક્સ નથી આવતા. સમજો, છતાં માર્ક્સ આવતા નથી. કારણ કે પેપર કેવી રીતે લખવું તેની સમજ નથી. પેપર કેવી રીતે લખવું ને એની સમજ જ નથી. દીકરાઓ, પેપર લખવું, જો યાદ રાખજો, તમે હંમેશા શું મોટી ભૂલ કરો છો? તમે એવું વિચારો કે પેપર મને ગમે ને એવું લખવું. નહીં, પેપર લખતી વખતે હંમેશા યાદ રાખજો, હું જે લખું છું, હું જે પ્રેઝન્ટેશન કરું છું, મારું પેપર ચેક કરનાર પેપર ચેકરને ગમશે. જો હા, તો તમને માર્ક્સ મળશે. હું એમ નથી કહેતો કે સાચું હશે તો માર્ક્સ કાપી લેશે, પણ યાદ રાખજો બાળકો, પેપર પ્રેઝન્ટેશન જે છે ને, એ પેપર ચેકરના માઇન્ડમાં તમારી એક અલગ જ ઇમેજ ઊભી કરી શકે છે, જેને કહેવાય પોઝિટિવ ઇમેજ. અને ના કારણે પેપર ચેકરને એવું થવા લાગે કે આ વિદ્યાર્થીનું સાચું લખાણ હશે, અક્ષર સારા છે, પ્રેઝન્ટેશન સારું છે, તો ભલે આપણે બહુ ખોટું નથી લખ્યું, ક્યાંક નાની ભૂલ હશે ને તો એ નજરઅંદાજ થઈ જશે, કારણ કે તમારી પોઝિટિવ સાઈડ બહુ મોટી છે. તો લખાણ કેવી રીતે લખવું, 5 માર્ક્સના પ્રશ્ન કેવી રીતે લખવા? જો હું તમને કહું, 5 માર્ક્સના પ્રશ્નો લખવા માટે 5 મુદ્દા યાદ રાખવા પડે. કયા 5? તો સૌથી પહેલું તમારે યાદ રાખવું પડે પ્રસ્તાવના. પ્રસ્તાવના લખીને ઉદાહરણ તરીકે સંચાલનનો અર્થ, બરાબર. પછી નંબર 3 પર સંચાલનના મહત્વના માત્ર મુદ્દા. નંબર 4 પર મુદ્દાઓની સમજૂતી. અને નંબર 5 પર આવશે સારાંશ અને ઉપસાર. સાહેબ, આ 5 મુદ્દા પાડીને 5 ગુણનો પ્રશ્ન લખો. મજાલ છે કોઈની કે તમારા 5માંથી 5 માર્ક્સ કાપી શકે, 5 માર્ક્સ ન આપે, પોસિબલ નથી સાહેબ. આ લેવલે તમારે લખવું પડે, ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. સાહેબ, તમે આખા વર્ષની મહેનત કરી છે ને, એ 3 કલાકમાં તમારે ઉતાર દેવાની છે. અને એ જ સૌથી મોટી પરીક્ષા. તમે આખું વર્ષ મહેનત કરી એ મોટી પરીક્ષા નથી. આખું વર્ષ મહેનત કરી અને 3 કલાકમાં ટાઈમે પેપર પૂરું કરો ને, એ સૌથી મોટી મહેનત છે. અને પેપરમાં મુદ્દાસર જવાબો, જ્યાં જરૂર હોય એને હાઇલાઇટિંગ કરવું પડે. તમે પેપર ચેકર, તમે નક્કી કરીને કહો કે પેપર ચેકર અહીંયા જ લીટો પાડવાનો છે, તમારે હાઇલાઇટ કરીને દેવું પડે જવાબ. સાહેબ, આ બધું શીખવાડશો? બધું જ શીખવાડીશ દીકરાઓ, બધું જ તમને અહીંથી શીખવા મળશે. કારણ કે અમે તમારામાં 90+ અને 100માંથી 100 માર્ક્સ વાળું સપનું જોઈએ છે, બરાબર. ચાર્ટ અને આકૃતિઓનો જાદુ. તમે જુઓ, ચાર્ટ બનાવો, આકૃતિ શક્ય હોય ને, જેમ કે અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ વાળી ટ્રાયેંગલ આકૃતિ આવે તો એ બનાવાય દીકરા. અને ભાષાની શુદ્ધતા, છેકછાક હોય ને તોય સમજી જવાનું કે આપણી નેગેટિવ ઇમેજ ઊભી થાય અને માર્ક્સ કપાવવાની શક્યતાઓ વધી જાય. એટલે આપણું પેપર જે છે એ ભાષા શુદ્ધિથી ભરેલું હોવું જોઈએ. શુદ્ધ, છેકછાક વગરની એમાં ભાષા હોવી જોઈએ. રેડી? અને ત્યાર પછી બાળકો જઈએ, મોટામાં મોટો પ્રોબ્લેમ, હજારો વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે છે. કોમર્સમાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હશે. દીકરા દીકરીઓ, મારું તમને સજેશન છે, જો તમારું મન મક્કમ હોય, બરોબર, મનોબળ તમારું મજબૂત હોય,
અને તમે મોબાઈલ ફોનનો સદઉપયોગ કરવાની તમારા પેરેન્ટ્સને જો બાંહેધરી આપતા હોય ને તો આ ટોપર બેચમાં જોડાઈ જજો. શું કામ કે જો આ ટેકનોલોજી છે ને સાહેબ, એના બે ફાયદા છે. એક તો એ તમને સક્ષમ બનાવશે અને તમને અપગ્રેડ બનાવશે, અપ ટુ ડેટ તમને રાખશે. પણ એના માટે તમારે વિશ્વાસ જગાવવો પડે તમારા માતા પિતાના મનમાં. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન જે છે ને એકદમ અફોર્ડેબલ છે. તમારી પોકેટ મનીની સેવિંગમાંથી પણ તમે સામાન્યતઃ આ ટોપર બેચમાં જોડાઈ શકો છો. અને ટોપર બેચમાં જોડાવા માટે તમારે શું કરવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું, અથવા તો 99244 45400 આ નંબર પર તમે કોલ કરો, અથવા બાળકો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બસ આટલું કામ કરો ને એટલે તમારો બેડો પાર થઈ જાય. બાળકો, ઓનલાઈન એજ્યુકેશનનો ખરેખર ખૂબ ફાયદો છે. હું તમને હવે સમજાવું કે આ અફોર્ડેબલ પ્રાઇસમાં તમે જે ટોપર બેચમાં જોડાવાના છો, ટોપર બેચ જેવી પૂરી થશે તમને આઈએમપી બેચ મળશે. જેવી આઈએમપી બેચ પૂરી થશે તમને A1 પેપર સોલ્યુશન બેચ મળશે, જેમાં અમે 5 પેપર સોલ્વ કરાવશું. બીજું, દરરોજ જેવી રીતે આપણે શાળામાં લાઈવ લેક્ચર હોય ને શિડ્યુલ પ્રમાણે, કે આટલા વાગે આ શિક્ષકનો લેક્ચર છે, આટલા વાગે આ વિષયનો લેક્ચર છે, સેમ ટુ સેમ અહીંયા પણ ટાઈમ ટેબલ પ્રમાણે લાઈવ લેક્ચર લેવાશે. અચ્છા, લાઈવ લેક્ચરમાં સમજો તમે સંજોગોવશત જોડાઈ શક્યા નથી તો દરેક લેક્ચર રેકોર્ડેડ હશે. મહિના પછી, 1.5 મહિના પછી કે એક્ઝામ ટાઈમે તમારે આ રેકોર્ડેડ લેક્ચરનું રિવિઝન કરવું હોય ને તો રિવિઝન પણ શક્ય છે. બીજું, આ જે હું તમને લખીને બધું સમજાવું છું, આની સરસ મજાની PDF ફાઇલ બને અને એ અમે સિસ્ટમના માધ્યમથી આખી ક્લાસ PDF જેને કહેવાય એ અમે તમને પ્રોવાઈડ કરશું. ડેઈલી પેપર પ્રેક્ટિસ પણ અમે તમને મોકલશું. MCQs પણ અમે તમને સોલ્વ કરાવશું. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ અમે તમને સોલ્વ કરાવશું. સાહેબ, આ છે ટેકનોલોજીનો ફાયદો. તો હજુ સુધી બાળકો ટોપર બેચમાં નથી જોડાયા તો જોડાઈ જાઓ, કારણ કે ઘણું બધું મોડું થઈ જાય અને પછી આપણને ખબર હોય અને માત્ર આપણી પાસે એક જ વસ્તુ વધે, પછતાવો. બરાબર, માત્ર ને માત્ર અફોર્ડેબલ પ્રાઇસ છે 4299 માં આખું વર્ષ તમે ટોપર બેચમાં ડિટેલમાં અકાઉન્ટ સ્ટેટિકો BA ઇંગ્લિશ તો ભણવાના જ છો. સાથે સાથે તમને આઈએમપી બેચ મળશે, પેપર સોલ્યુશન બેચ તમને મળવાની છે, અને આ લેવલની ક્વોલિટી એજ્યુકેશન તમને એમ થાય સાહેબ આટલામાં ક્વોલિટી કઈ રીતે શક્ય છે કે જ્યારે બહોળા પ્રમાણમાં આપવાનું હોય. કારણ કે ટોપર બેચમાં 2, 5, 50, 500 વિદ્યાર્થીઓને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે જોડાય છે. એટલા માટે અફોર્ડેબલ પ્રાઇસમાં આપી શકીએ. સ્વાભાવિક છે, અમે ઓફલાઈન સેન્ટર હોય બરાબર તો આ પ્રાઇસમાં અમે ન ભણાવી શકીએ, કારણ કે ક્વોલિટી આપવાની છે, ગુણવત્તા આપવાની છે, એક્ઝામ પણ તમારી લેવાની છે. સમજી લેજો. તો બાળકો, ખૂબ સરસ મજાનું તમને અહીંથી આપવાનું છે, સરસ મજાનું તમને અહીંથી પીરસવાનું છે. તો આ ટોપર બેચમાં તમારે અવશ્ય બાળકો જોડાવવું જોઈએ. ટોપર બેચમાં બાળકો તમારે અવશ્ય જોડાવવું જોઈએ. તો જો જેટલા પણ સમજો દીકરાઓ, હજુ પણ મોડું થયું નથી દીકરા. હું જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે બધાને સલાહ આપું છું કે જો તમે અફોર્ડેબલ પ્રાઇસમાં તમારા પોકેટ મનીના સેવિંગ થી તમે આ ટોપર બેચમાં જોડાશો તો આ ટોપર બેચ તમને આખું વર્ષ દરમિયાન BA ની મસ્ત તૈયારી હું તમને કરાવીશ. BA માંથી 100 માર્ક્સ લાવવા છે, હું તમારી હેલ્પ કરીશ. BA વિષયનું પેપર કેવી રીતે લખવું, 5 ગુણના પ્રશ્નો કેવી રીતે લખવા, હું તમને ટોપર બેચના માધ્યમથી શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, મુદ્દા યાદ નથી રહેતા, ચાવી બનાવીને મુદ્દા કેવી રીતે યાદ રાખવા હું તમને શીખવાડીશ. રિવિઝનની સાયકલ કેવી રીતે ચલાવવી હું તમને શીખવાડીશ. અને આખા ગામે તમારા મગજમાં જે ઘૂસું ભરી દીધું છે કે BA વિષય અઘરો છે, એ આ ટોપર બેચના માધ્યમથી હું તમને સાબિત કરીને બતાવીશ કે BA વિષય અઘરો નથી, ખરેખર ખૂબ જ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, આટલા ભરોસા સાથે આ વિદ્યાકુલના માધ્યમથી હું તમને કહું છું કે આજે વિદ્યાકુલના ટોપર બેચમાં જોડાઈ જાઓ. ફાયદો છે. બરાબર, તો આ ફાયદો બાળકો તમને મળવાનો છે. આ ફાયદો જ તમે અહીંયા લેતા રહેવાના છો. તો છેલ્લે સુધી વિડીયો જોયો અને આ સ્ટ્રેટેજીથી થ્રુ આઉટ ધ યર કામ કરજો, તમને બહુ મજા આવશે. અને બાળકો, એક વખત વિદ્યાકુલનો સ્વાદ ચાખો. ઓલું કહેવાય ને, ખાખરાની ખિસકોલી હોય ને એને આંબાના રસની ન ખબર હોય,
કારણ કે એની આખી જિંદગી ખાખરામાં વહી જાય. એટલે એમ કે ઓનલાઈનમાં તો શું ભણવાનું હોય, પણ એક વખત સાહેબ ઓનલાઈન એજ્યુકેશનનો સ્વાદ ચાખો, તમને ખબર પડશે ટેકનોલોજી સાથે આપણું અપગ્રેડેશન કેવી રીતે થાય છે. મળીએ બાળકો ફરીથી નવા વિડીયો સાથે. મજા આવી હોય તો આ વિડીયોને અવશ્ય શેર કરજો અને મસ્ત મજાની કમેન્ટ લખી દેજો. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.